પ્રેક્ટિકલ નંબર 4 આપણે એલઈડીને હવે પેરેલલમાં કનેક્ટ કરીશું અને ઓન કરીશું. તો એલઈડી લઈશું, તેના પછી એના જોડે પોઝિટિવમાં રજિસ્ટર કનેક્શન કરીશું. ફરી એક એલઈડી લઈશું, આનો કલર આપણે ચેન્જ કરીશું અને બ્લુ રાખીશું. રજિસ્ટર લઈશું, તેને અહીંયા કનેક્શન કરીશું. ઓકે, ત્યારબાદ બેટરી લઈશું, રોટેટ કરી અને તેને અહીંયા મૂકીશું. ઓકે, હવે આ જે બંને પોઝિટિવ છે રજિસ્ટરના, એને અહીંયાથી આપણે કનેક્ટ કરીશું. બેટરીના પોઝિટિવથી અહીંયાથી આપણે અહીંયા કનેક્ટ કરીશું. ઓકે, કલર વાયરનો કલર ચેન્જ કરી દઈશું. ઓકે, ત્યારબાદ આપણે આને કેથોડ એટલે કે નેગેટિવમાં કનેક્ટ કરીશું. ઓકે, આને પણ નેગેટિવમાં કનેક્શન કરીશું. ઓકે, ચલો આપણે જોઈએ ચાલુ કરીને. તો બબ્બે એલઈડી આપણે ચાલુ થઈ ગઈ છે, આપણે જે જોઈ શકીએ છીએ. હવે આનું પ્રેક્ટિકલ કરીશું. આમાં બ્રેડબોર્ડ, જમ્પર વાયર, 2 રજિસ્ટર, 10K ઓહ્મના 2 એલઈડી અને બેટરીનો યુઝ કરીશું. ઓકે, સૌ પ્રથમ આપણે એલઈડીને બ્રેડબોર્ડ પર કનેક્ટ કરીશું. બ્રેડબોર્ડની એ જ લાઇનમાં નેગેટિવ પર આપણે રજિસ્ટર કનેક્ટ કરીશું અને રજિસ્ટરની એ જ લાઇનમાં આપણે એલઈડીને પેરેલલમાં પોઝિટિવ પર કનેક્ટ કરીશું. ઓકે, તમે કનેક્શન જોઈ શકો છો. ઓકે, એલઈડીના રેડ એલઈડીના જે નેગેટિવ ટર્મિનલ છે એને આપણે રજિસ્ટર નેગેટિવ ટર્મિનલ હાથે કનેક્ટ કરીશું, સંગાથ જોડીશું અને એક જમ્પર વાયર લઈને એલઈડીને પોઝિટિવ પરથી આપણે પોઝિટિવ પર કનેક્ટ કરીશું. તમે જોઈ શકો છો. હવે આપણે બ્રેડબોર્ડ પર પાવર સપ્લાય આપીશું, પોઝિટિવ અને નેગેટિવ. તો તમે જોઈ શકો છો કે એલઈડી પેરેલલમાં ઓન થઈ રહી છે. ઓકે,